मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં આજરોજ દાતરિયા હનુમાનજીના મંદિરથી હાઈવે સુધીનો અને કૃષ્ણા પ્રોટીનવાળો રસ્તો તેમજ આંગણવાડી ઈદ મોરાથી ચુનાભટ્ટીથી છાબડિયા નેસ સુધીના સીસી રોડનું લોકાર્પણ અને માંગરોળ રોડ આહિર સમાજ સીસી રોડનું ખાતમુહૂર્ત કેશોદ 88 મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દેવા માલમ તેમજ કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિકલાની, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગ ભોપાળા દ્વારા કેશોદ દાતરિયા હનુમાનજી માંગરોળ હાઈવે સુધીનું લોકાર્પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ઘટક હેઠળ વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 1 દાતરિયા હનુમાનવાડા પુલથી લઈને હાઈવે સુધીનો રોડ રૂપિયા 75.81 લાખનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું. તેમજ કૃષ્ણા પ્રોટીનથી વાડી વિસ્તારનો અંદાજિત 1.5 કિમીનો રસ્તો તેમજ આંગણવાડી ઈદ મોરાથી ચુનાભટ્ટીથી છાબડિયા નેસ સુધીનો સીસી રોડ અંદાજિત રૂપિયા 124.24 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવે. તેમજ આહિર સમાજ માંગરોળ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગ ભોપાલા તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિટલાણી દ્વારા કરવામાં આવ્યું. પ્રવીણ વિટલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. આજરોજ આપણા વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ ભોપાડા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, તમામ જે રોડનું આજરોજ લોકાર્પણ રાખવામાં આવેલ છે એ વિસ્તારના વાડી માલિકો, કારખાનેદારો બધાની હાજરીમાં આજરોજ લોકાર્પણનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારના માનની મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના સીધા માર્ગદર્શન નીચે તેમજ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબના વરદસ્તે અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાના વરદસ્તે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આઉટગ્રોથ ઘટક હેઠળ સને 2023-24ની ગ્રાન્ટમાંથી દાતરિયા હનુમાનથી લઈ અને નેશનલ હાઈવે સુધીનો રોડ 75.76 લાખના ખર્ચે એમનું કામ કરવામાં આવ્યું અને આજરોજ એમનું લોકાર્પણ કરવામાં આવ્યું. એવી જ રીતે કેશવ પ્રોટીન્સથી લઈ અને ચુનાભટ્ટી ઈદમોરાથી લઈ અને સાબડિયા નેસ સુધીનો જે રસ્તો છે, આ બંને રસ્તા 124.24 લાખના ખર્ચે 1,24,00,000 અને 24,000ના ખર્ચે આ બંને જે રસ્તા છે એમનું પણ આજરોજ આદરણીય ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. એવી જ રીતે આહિર સમાજને જે જોડતો રસ્તો છે એ રસ્તાનું આજરોજ ખાતમુહૂર્ત છે એ પણ આ બંને મહાનુભાવોના વરદસ્તે રાખવામાં આવેલ છે. આમ કેશોદ શહેરી વિસ્તારના જે લોકો છે એમની સુખાકારીમાં વધારો થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ધારાસભ્યશ્રી અને અમારા નવયુવાન પ્રમુખશ્રી છે એ પણ આના માટે સતત પ્રયત્નશીલ છે. એટલે ખેડૂતોની, કારખાનેદારોની આઉટગ્રોથ જે વિસ્તાર છે, કેશોદ નગરપાલિકાનો જે ડેવલપ વિસ્તાર છે એ ડેવલપ વિસ્તારના જે રસ્તાઓ છે એમનો આજરોજ લોકાર્પણ અને સાથે સાથે ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો. સર્વેનો આભાર. માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા, જૂનાગઢ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.